નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. હું છું આપણી સાથે જુહી. સૌથી પહેલા વાત કોરોનાના વધતા કેસ વચ્ચે એમ્સના ડિરેક્ટરનું નિવેદન. ભારતમાં મિની લોકડાઉન કરાય તે જરૂરી છે. જે વિસ્તારમાં કોરોના વિસ્ફોટ થયા ત્યાં મિની લોકડાઉનની જરૂર છે. ફરીથી કન્ટેનમેન્ટ વિસ્તાર વધારવાની પણ જરૂર છે. રણદીપ ગુલેરિયાએ આ નિવેદન આપ્યું છે. લોકોની બેદરકારીના કારણે કોરોનાના કેસ વધ્યા છે. ભારતમાં દરેકના રસીકરણ માટે 200 કરોડ ડોઝની જરૂરિયાત છે. બાળકોમાં પણ કોરોનાનું સંક્રમણ વધ્યું છે. लोगों मास्क पहरे ते अत्यंत जरूरी है। हमें ये देखना पड़ेगा कि जहां जहां पे केसेस बढ़ रहे हैं और जहां जहां पे हम देख रहे हैं कि क्लस्टर्स बन रहे हैं कि एक ही एरिया से बहुत ज़्यादा केसेस आ रहे हैं, उस एरिया को हमें कंटेनमेंट जोन डिक्लेयर करना पड़ेगा। वहां पे एक मिनी लॉकडाउन टाइप की सिचुएशन करनी पड़ेगी जी। सब लोग वहां से बाहर ना जा पाए, सारे लोगों की वहां पे टेस्टिंग हो, ट्रैकिंग हो, आइसोलेशन हो। जो पॉजिटिव हैं उनको आइसोलेट करें, जो क्लोज कॉन्टैक्ट है उनको क्वारंटाइन में रखें और सब लोग और उस लॉकडाउन को कुछ दिनों के लिए रखें, जिससे हम ये कह पाए कि इस एरिया से अब इन्फेक्शन जो है खत्म हो गया और यहाँ से और किसी और एरिया में नहीं फैल सकता। तो उस टाइप का कंटेनमेंट जोन या हम कहें माइक्रो या मिनी लॉकडाउन की जरूरत हो सकती है। વડોદરામાં કોરોનાના સંક્રમણમાં સતત વધારો થતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મુલાકાત લેશે. નીતિન પટેલ રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલ, ધારાસભ્યો અને ઓએસડી વિનોદ રાવ સાથે બેઠક કરવાના છે. તો બેઠકમાં હોસ્પિટલના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. નીતિન પટેલ વધતા કેસોને લઈને સ્થિતિની સમીક્ષા કરશે. કોંગ્રેસે વડોદરામાં કોરોનાની સાચી માહિતી છુપાવવામાં આવી હોવાના આક્ષેપ પણ કર્યા છે. વાત હવે કાપડ માર્કેટની. સુરતમાં કોરોનાના કેસોમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. કોરોનાના વધતા કેસ વચ્ચે મનપાએ મહત્વનો નિર્ણય કર્યો. કાલથી શનિવાર રવિવાર કાપડ માર્કેટ બંધ રહેશે. કોરોનાના સંક્રમણ વધતા કાપડ માર્કેટ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કાપડ માર્કેટમાં દરેક કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. કેમિસ્ટ એસોસિએશને સરકારને અભિનંદન આપ્યા. રેમડેસિવિર ઇન્જેક્શન માટે સરકારને અભિનંદન આપ્યા. અમારા એસોસિએશન સાથે જોડાયેલા તમામ વેપારીઓને સૂચના આપવામાં આવી છે. રેમડેસિવિર ઇન્જેક્શન સસ્તામાં નાગરિકોને ઉપલબ્ધ કરાવો. પ્રિન્ટેડ ભાવ ₹1700 અને જીએસટી લઈને સસ્તામાં આપો. સરકાર રેમડેસિવિર દર્દીઓને મફતમાં સારવાર આપી રહી છે. ખાનગી હોસ્પિટલ રેમડેસિવિર ઇન્જેક્શન મોંઘા ભાવમાં આપી રહી છે. કોઈપણ નાગરિક કેમિસ્ટ એસોસિએશન પાસેથી રેમડેસિવિર લઈ શકે છે. ખાનગી હોસ્પિટલ પર સરકાર લગામ લગાવે. અમે સરકારની સાથે દર્દીઓની સેવામાં છીએ. કેમિસ્ટ એસોસિએશને આ નિવેદન આપ્યું છે. ગુજરાત રાજ્યની ઝાયડસ કેડિલા કંપની જે ₹596 સરકારને બહુ મોટો જથ્થો આપેલો છે. સરકારને પણ અભિનંદન આપવા જોઈએ કે આજે સાધારણ માણસ અને મધ્યમ વર્ગને દવા કરવી બહુ અઘરી છે, છતાંય સરકાર મફત ઇન્જેક્શન આપી રહી છે. ત્યારે કોર્પોરેટ હોસ્પિટલોની અંદર ડૉક્ટરો આવા રામદેસિવિર જે સારી કંપનીના છે છતાં એ ઉપયોગ નહીં કરી અને બીજી કંપનીના મંગાવી અને એની એમઆરપી 5400થી વધુ છે. તો એ ફરજિયાત પાડે છે કે આ જ ઇન્જેક્શનો લાવવા પડશે, આ જ કંપનીના જ લેવા પડશે. આજે જ્યારે બીજી કંપનીની એમઆરપી ઊંચી છે, કેન્દ્ર સરકારે કેટલીક દવાઓના ભાવ ખરેખર નક્કી કરવા જોઈએ. એની જગ્યાએ અલગ અલગ કંપનીઓના અલગ અલગ રેટ જ્યારે હોય છે અને આવા પેન્ડેમિકની અંદર જ્યારે દેશ અને દુનિયા ડરેલી છે ત્યારે માનવતા સાથે જ્યારે જોડાયેલા છીએ, એ દવાનો વેપારી હોય, ડૉક્ટર હોય, નર્સ હોય કે પછી કોર્પોરેટ હોસ્પિટલો હોય, અત્યારના સંજોગોમાં બધાને એક માનવતાની તરીકે સેવા કરવાની જરૂરિયાત છે. ત્યારે આટલો મોટો નફો લઈ અને પ્રજાને લૂંટતા હોય એની સામે ખરેખર સરકારે લાલ આંખ કરવાની જરૂરિયાત છે. વાત હવે ફોર્મની ચકાસણીની. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ચૂંટણી આયોગની કામગીરી તેજ કરવામાં આવી છે. આજે ઉમેદવારોએ ભરેલા ફોર્મની ચકાસણી કરવામાં આવશે. 5મી એપ્રિલે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. 18 એપ્રિલ 11 વોર્ડની 44 બેઠક માટે 288 મતદાન મથકો પર મતદાન યોજાશે. 20 એપ્રિલે મતગણતરી હાથ ધરવામાં આવશે અને ગાંધીનગરમાં સત્તા કોના હાથમાં આવશે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.
પંચમહાલના મોરવા હડફમાં ભાજપે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા. મોરવા હડફ બેઠક પર ભાજપના કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું છે. ચૂંટણી પ્રભારી અને રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા. પ્રદીપસિંહે કાર્યકરોને ટકોર કરતા કહ્યું કે પેટા ચૂંટણીમાં ભાજપની જીત નિશ્ચિત છે તેવા આત્મવિશ્વાસમાં રહ્યા વિના પૂરી મહેનતથી ચૂંટણી પ્રચારમાં જોડાઈ જજો. પ્રદીપસિંહે કોંગ્રેસ પર પ્રહાર કર્યા કે હું રાજ્યનો ગૃહમંત્રી છું, એટલા વિસ્તારમાં કોંગ્રેસ તરફથી કરાતી તમામ ગતિવિધિઓની મને ખબર પડશે, જેનાથી હું તમને અવગત કરીશ. કાર્યકર્તા મહીસાગર કે દાહોદના કાર્યકર્તાના શિરે આ જવાબદારી આવી છે અને મને લાગે છે કે ઉત્સાહનો અતિરેક વધારે પડતા આત્મવિશ્વાસમાં આપણે કામ નથી કર્યું. આપણે પૂરું ઝીણવટપૂર્વક કામ કરવું છે. રાજ્યનો ગૃહમંત્રી છું એટલે કોંગ્રેસની ગતિવિધિઓની મને સંપૂર્ણપણે ખબર પડશે અને એની સામે ભાજપના ઉમેદવારને આપણે કેવી રીતે આપણી વાત મૂકીને મત મેળવી શકે એની યોજના પણ આપણે બધાએ બનાવવાની છે. મોરવા હડફ વિધાનસભા પેટા ચૂંટણીનો જંગ. ભાજપ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. તાલુકા પંચાયત બેઠકો પ્રમાણે શરૂ કર્યો પ્રચાર. પરખિયા તાલુકા પંચાયત બેઠકથી પ્રચંડ પ્રચાર કરવામાં આવ્યો છે. કેબિનેટ મંત્રી ગણપત વસાવાની આગેવાનીમાં ચૂંટણી પ્રચાર. ભાજપના ઉમેદવાર નિમિષાબેન સુથાર માટે પ્રચાર કરી રહ્યા છે તો ઝી 24 કલાક સાથે કેબિનેટ મંત્રીએ પણ ખાસ વાતચીત કરી છે. કોંગ્રેસ મતદારોને ગેરમાર્ગે દોરે છે. ગણપત વસાવાએ આ વાત કરી. મતદારો ભાજપ સાથે અને જંગી બહુમતીથી વિજય પ્રાપ્ત થશે. આજથી અમે મોરવા હડફ આ વિધાનસભા કાર્યક્ષેત્રની અંદર તાલુકા પંચાયત સીટ વાઇઝ કાર્યકર્તાઓને મળવાનું, પેજ સમિતિને કાર્યકર્તાને મળવાનું અમે શરૂ કર્યું છે. અમે દરેક બૂથમાં પેજ સમિતિઓ બનાવી છે. એ પેજ સમિતિના નાના કાર્યકર્તાઓને સક્રિય કરીને અમે આ ચૂંટણી પ્રચારનું કામ શરૂ કર્યું છે અને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ગ્રામ્ય વિસ્તારમાં જે પ્રકારે વિકાસના કામો થયા છે, પ્રજાલક્ષી સુવિધાઓ ઊભી કરી છે, એમાં અમને ગામે ગામ અમારા ઉમેદવારને ખૂબ સારો આવકાર અને સહયોગ મતદારો તરફથી મળી રહ્યો છે. એટલે આ વખતે મોરવા હડફ વિધાનસભા અમે ઐતિહાસિક મતોથી જીતીશું. વાત કરી આગળ મોરબીમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત સરકાર પેનલનો ભવ્ય વિજય થયો છે. રાજકોટના સાંસદ મોહન કુંડારિયા, માજી રાજ્યમંત્રી સહિતના આગેવાનોની હાજરીમાં વિજયોત્સવની ઉજવણી કરવામાં આવી. મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની 16 પૈકી 13 બેઠક પર ભાજપ પ્રેરિત સરકાર પેનલનો વિજય થયો છે. આગામી દિવસોમાં ખેડૂતોને વધુમાં વધુ સુવિધા મળે તેવી વ્યવસ્થા મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે કરવાની ખાતરી આગેવાનોએ આપી છે. જે 10 સીટ ખેડૂતની સીટ હતી એ 10 ભારતીય જનતા પાર્ટી એટલા માટે જીતી રહી છે. સહકાર પેનલ એટલા માટે જીતી રહી મગનભાઈની પેનલ કે હંમેશા ખેડૂતનું રક્ષણ કરવા માટેના ચેરમેન મગનભાઈએ પ્રયત્ન કર્યા છે અને સ્પષ્ટ બહુમતી છે. 16માંથી 13 સીટ અમે જીતી છીએ. ચેરમેન મગનભાઈ જ બનવાના છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ના ઈયાર્ડનો વધારે કઈ રીતે વિકાસ થાય એના માટેના પ્રયત્નો અમારી આ બોડી કરવાની છે, એમાં પણ કોઈ શંકાને સ્થાન નથી. મને 35માંથી 33 મત મળ્યા. દલસુભાઈ જે મારા હરીફ ઉમેદવાર હતા એને બાપ વાઘજી બોડા 2 જ મત મળ્યા. મને 33 મત મળ્યા. અમારા મનરબાવાને 26 મત મળ્યા. બાકી ખેડૂતની 10 બેઠક અમારી આગળ છે અત્યારે. અને વેપારીમાં 3 બેઠક કોંગ્રેસને ગઈ, 1 બેઠક ભાજપને આવી છે. હું ખેડૂતોના હિતને ધ્યાન રાખીશ. વેપારી આવતી વખતે વિરુદ્ધમાં જાય તો મને કોઈ વાંધો નથી. હું ખેડૂત નેતા છું, મારે ખેડૂતનું હિત સાચવવું એ મારી ફરજ છે. એને ન્યાય આપું છું હું, પણ છતાંય જો એના મતલબમાં એ લોકો ન્યાય ન સમજતા હોય તો મારે તો ખેડૂતલક્ષી નેતા છું. ખેડૂતનો મને હું આગેવાન છું તો મારે ખેડૂતનું ખેંચવાનું હોય. કોરોના કાળમાં લોકોએ સરકારી કચેરીના ધક્કા ન ખાવા પડે તેના માટે રાજપીપળા પાલિકાએ નવતર પ્રયોગ અપનાવ્યો. રાજપીપળા પાલિકાએ લોકો માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે, જેથી લોકો ઘરે બેઠા પોતાના કામ કરાવી શકશે.
સવારે 11થી બપોરના 2 વાગ્યા સુધી અને બપોરના 3 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી લોકો ફોન કરી શકશે, જેમાં લોકોએ રજૂઆત કર્યા બાદ 48 કલાકમાં તેમના પ્રશ્નોનો નિકાલ કરવામાં આવશે। કોઈ પણ ડોક્યુમેન્ટ કે અન્ય કામો માટે હવે રાજપીપળાના લોકોએ સરકારી કચેરીના ધક્કા નહીં ખાવા પડે। અલગ અલગ વિભાગ માટે અલગ અલગ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં લોકો ફોન કરી ઘરે બેઠા પોતાના કામ પતાવી શકશે। વધતા સંક્રમણ વચ્ચે કોરોનાથી લોકોને બચાવવા માટે રાજપીપળા પાલિકાએ આ અનોખો પ્રયાસ હાથ ધર્યો છે। અમે નવા અભિગમ સાથે પબ્લિક પાસે જવા માંગીએ છીએ અને દરેક સમસ્યાનું સમાધાન અમે ફોન પર જ થાય અને અમારા સદસ્યશ્રીઓ ત્યાં લોકો પાસે જાય, અરજદારો પાસે જાય, કર્મચારી જાય અને એ લોકોની જે પણ સમસ્યા છે તેનું સમાધાન અમે ફોન પર કરવા માંગીએ છીએ। અમે અલગ અલગ નંબરો જાહેર કર્યા છે। અલગ અલગ સમસ્યાઓ માટે અલગ અલગ ટેબલો પર અમારા કર્મચારી બેસશે, એનું નોંધ લેશે। અમારા કર્મચારી એ અરજદારની ઘરે જઈ એના ડોક્યુમેન્ટ્સ લઈ અમારા જે પણ એમના જે પણ કામ હશે તે આ કોરોના મહામારીમાં એ લોકોએ ઘરેથી નીકળવું ન પડે, નગરપાલિકા સુધી આવવું ન પડે અને ઘરે બેઠા એ લોકોને સુવિધા મળે, એ માટે અમે નવો અભિગમ સાથે રાજપીપળાની જનતા પાસે ગયા છે। એમાં અમને સહકાર મળે એવી આશા રાખીએ છીએ। કોરોના કાળમાં લોકોને ભીડભાડથી દૂર રહેવાય અને આજે સોશિયલ મીડિયા પર આ લોકોએ ચા સુવિધા બહાર પાડવામાં આવી છે, તો ઉંમરવાળા વ્યક્તિઓ છે એ લોકોને ઘરે આવીને એ લોકોનું જે તે કામ હોય કરવામાં આવે, એ લોકોને નગરપાલિકાના ધક્કા ખાવાના રહેતા નહીં હોય। એટલે બહુ સારી સુવિધા છે। અત્યાર સુધી મને લાગે છે કે આવી સુવિધા પહેલાં ઉપલબ્ધ નથી થઈ ને હવે પછી આ થઈ છે સુવિધા તો બહુ સારી છે। યંગ જનરેશન માટે દરેક માટે સારી છે, એના માટે કે અત્યારે કોરોના કાળ ચાલી રહ્યો છે તો જવાન માણસ જાય કે બુઢા માણસ જાય, કોઈ બી જાય તો ભીડભાડ થાય ને કંઈક સંક્રમણ થાય, એનાથી કેસો પણ ઘણા બધા વધી રહ્યા છે। નર્મદા જિલ્લામાં ગુજરાતમાં 2જો નંબર થઈ રહ્યો છે, તો આ બધું ડિસ્ટન્સિંગ ઓછું થઈ જાય અને સિનિયર સિટીઝનને ઘરે ફેસિલિટી મળે, એ લોકો આરામથી એમનું ફોર્મ અને કામ તરત થઈ જાય, ધક્કા ખાવાના ઓછા થઈ જાય, એટલે બહુ સરસ સુવિધા છે। અને મેં તો ધારું છું કે ભવિષ્યમાં પણ ગમે તે સરકાર આવે કે ગમે તે માણસ બદલાય, આ સુવિધા કન્ટિન્યુ રાખવી જોઈએ। બહુ સરસ સુવિધા છે। બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે।
વેલકમ બેક. સુરતના કામરેજના ડુંગરા ગામે કાર્યરત ગ્લો ગ્રીન બાયોટેક પ્રોજેક્ટની ખેડૂતોએ મુલાકાત લીધી, જેમાં પ્લાન્ટનું નિરીક્ષણ કરવામાં આવ્યું. ખેડૂતોએ લિક્વિડ ખાતરનો ઉપયોગ કેવી રીતે કરવો અને તેના ફાયદા શું છે તે અંગે માહિતી મેળવી છે. ડુંગરા ગામે 1.5 એકરમાં ગ્લો ગ્રીન પ્રોજેક્ટની સ્થાપના કરવામાં આવી છે, જેમાં લિક્વિડ ખાતર અને સીએનજી ગેસનું ઉત્પાદન કરવામાં આવે છે, જેના ઉપયોગથી ઓછા ખર્ચે ખેડૂતો વધારે ઉત્પાદન મેળવી શકે છે. રાસાયણિક ખાતરના વધુ પડતા ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટી જાય છે, જેથી લિક્વિડ ખાતરના ઉપયોગથી ઓછા ખર્ચ અને જમીનની ફળદ્રુપતા પણ વધારી શકાશે. સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રના અનેક ખેડૂતો લિક્વિડ ખાતરનો ઉપયોગ કરી સારું ઉત્પાદન મેળવી રહ્યા છે, જેમણે અન્ય ખેડૂતોને પણ લિક્વિડ ખાતરને જૈવિક ખેતી કરવા માટે અપીલ કરી છે. इसकी विशेषता ये है कि इसमें सबसे ज़्यादा ऑर्गेनिक कार्बन है. ऑर्गेनिक कार्बन से आपकी जो ज़मीन है बहुत समृद्ध होती है, उस पोरोसिटी उसकी बढ़ती है, उसका मॉइस्चर रिटेंशन बढ़ता है, उसकी माइक्रोबायल एक्टिविटी बढ़ती है और उसकी वजह से आपका प्लांट का ग्रोथ, आपका जो फ्रूट सेटिंग होता है वो, और फ्रूट की क्वालिटी, प्लांट की क्वालिटी बहुत ही अच्छी होती है. और ये ऑर्गेनिक फूड खाने से शायद हम कैंसर जैसी गंभीर बीमारियों से अच्छी तरह से बच सकते हैं. और मैं मानता हूँ कि यही मिशन के साथ हमने ये प्रोजेक्ट शुरू किया है और इस मिशन को हम आगे ले जा रहे हैं. जो भी फार्मर है उसको कन्वर्ट होने में आसानी होगी. तो हमने 2 चीज़ का ध्यान रखा. एक तो प्रोडक्टिविटी, कि उसके अंदर जो हम डालते हैं 27 आइटम ऐड करके हमने इसको इतना एनरिच किया है कि अभी हम 20% तक प्रोडक्शन ज़्यादा दे सकते हैं खेडूत मित्रों को, और उनको प्राइस वाइज 20% से कम प्राइस में हम लोग केमिकल से कम दे रहे हैं. तो ये उपलब्धि हासिल करने के लिए हमको 3 साल लगा, और 3 साल में हमने जब पूरा डेवलपमेंट कर लिया, 5 महीना हमने ट्रायल ले लिया और अभी हम मार्केट में इसको रख रहे हैं. मैं आ जैविक लिक्विड टॉनिक खातरનો ઉપયોગ કર્યા પછી કપાસ, સિંગ, ડુંગળી બધા જ પાકોમાં સારા રિઝલ્ટ લીધા છે. ઉત્પાદન મને 10 થી 25% સુધીનું સારું મળ્યું છે. તો દરેક ખેડૂત મિત્રોને હું ભલામણ કરું છું કે તમે ગ્લો ગ્રીન બાયોટેકનું લિક્વિડ ટોનિક વાપરો, અથવા તો તમે રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો કરી અને જૈવિક ખાતરો તરફ વળશું તો આપણે સારી જમીન બનાવી શકશું, સારું ઉત્પાદન આપી શકશું અને આપણી આવકમાં સારો એવો સુધારો કરશું, જે રાસાયણિક ખાતરના ખર્ચાની સામે આપણને ઘણો ઓછો ખર્ચો લાગે છે. તો આ સાથે બુલેટિનમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.